બોડેલીમાં રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા 29મો સમૂહ લગ્ન ભવ્ય રીતે યોજાયો। બોડેલી તાલુકાના વણિયાદરી ખાતે આવેલ રામસિંહજી દીપસિંહ વાસદિયા રાજપૂત સમાજ ભવન ખાતે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા 29મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો। આ સમૂહ લગ્નોત્સવ પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ ઘરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્ન પ્રસંગે પધારેલ મહેમાનોનું સમાજના આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સુનીતાબા જયદીપસિંહ સોલંકી, સજ્જનબા પરમાર, કિરપાલસિંહ મહારાઉલ, ગણપતસિંહ સોલંકી, જયેન્દ્રસિંહ પરમાર, ગોપાલસિંહ સોલંકી, નરેન્દ્રસિંહ પરમાર, હેમેન્દ્રસિંહ મહારાઉલ, યશપાલસિંહ ઠાકુર, ખુમાનસિંહ સોલંકી અને યોગેન્દ્રસિંહ વર્ણામિયા સહિતના આગેવાનોએ આમંત્રણને માન આપી હાજર રહ્યા હતા। સમૂહ લગ્નને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી। તમામ સમિતિઓએ પોતપોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। આવા સમૂહ લગ્નોત્સવ દ્વારા સમાજમાં સાદગીપૂર્ણ અને ખર્ચ બચતવાળા લગ્નને પ્રોત્સાહન મળે છે, તેમજ આર્થિક રીતે નબળા પરિવારોને મોટી સહાય મળે છે। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ તરફથી 29મો સમૂહ લગ્ન ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો। જે આપણે વણિયાદરી પાસેની નવી જમીન લીધી છે તેની અંદર પહેલી જ વખત આ સમૂહ લગ્નનું આયોજન થયું અને આપણા બધાનો ખૂબ સાથ અને સહકાર મળ્યો અને પ્રસંગને દીપાવવામાં ચાંદ લગાવ્યા આપણે બધાએ ભેગા થઈને। તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની અસ્તુ, જય માતાજી। રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી આજે 29મો સમૂહ લગ્ન મહોત્સવ હતો એ ખૂબ સારી રીતે પૂર્ણ થયો છે અને તમામ કમિટીઓ અને જે લોકોએ સેવા આપી છે એમનો ખૂબ ખૂબ આભાર અને ફરી વખત બી જ્યારે બી આવો પ્રસંગ હોય ખૂબ ખૂબ મદદ કરે, ખૂબ સેવા આપે એવી ભાવના અમે રાખીએ છીએ। જય માતા।